જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। ચૈત્ર મહિનાની અંધારી તેરસ એટલે શીતળા તેરસ। તો આજે આપણે શીતળા તેરસની વાર્તા સાંભળશું। ચૈત્ર વદ તેરસના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું। એ દિવસે ચૂલો સળગાવવો નહીં। ઘીનો દીવો કરી શીતળા માની વાર્તા સાંભળવી અથવા કહેવી। આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। હવે આપણે વાર્તા સાંભળશું। રંગપુર નામે એક ગામમાં સાસુ અને દેરાણી જેઠાણી રહેતા હતા। બંને વહુઓને દેવના દીધેલા એક દીકરા હતા। મોટી વહુ ઈર્ષાખોર હતી, જ્યારે નાની વહુ ભલી, ભોળી અને પ્રેમાળ હતી। એક વખત ચૈત્ર માસમાં તેરસનો દિવસ આવ્યો, એટલે આગળના દિવસે બારસના દિવસે આપણે ટાઢું બનાવીએ છીએ। એટલે સાસુએ નાની વહુને રાંધવા બેસાડી। નાની વહુ રાતના 12 વાગ્યા સુધી રાંધતી રહી। એટલામાં ગોળિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો। આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોતામાં ઊંઘી ગઈ। ચૂલો સળગતો રહ્યો। મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા। તેઓ ફરતા ફરતા નાની વહુના ઘેર આવી પહોંચ્યા અને ચૂલામાં આરોટવા લાગ્યા। પણ આ શું, શીતળામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી। તેઓ આખા શરીરે દાઝી ગયા। આથી તેમણે ગુસ્સે થઈને નાની વહુને શાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો। સવારમાં ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગી રહ્યો હતો। પડખામાં સૂતેલો છોકરો મૃતદશામાં હતો। તેનું આખું શરીર દાઝી ગયું હતું। નાની વહુ ચોધાર આંસુએ રડવા લાગી। તેને ખ્યાલ આવી ગયો કે આ જરૂર શીતળામાનો શ્રાપ છે। તે રડતી રડતી સાસુમા પાસે ગઈ અને બધી વાત કહી સંભળાવી। સાસુમાએ તેને સાંત્વના આપતા કહ્યું, તું શાંત થઈ જા અને શીતળામા પાસે જઈ કરગરજે। માં સૌ સારા વાના કરશે। સાસુમાના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખી નાની વહુ ચાલી નીકળી। રસ્તામાં 2 તલાવડી તેના જોવામાં આવી। બંને તલાવડીના પાણી એકબીજામાં ભળી જતા હતા। તલાવડી પાણીથી છલોછલ ભરેલી હતી, પણ જનાવર કે પશુ પક્ષી કોઈએ તલાવડીનું પાણી પીતું ન હતું। જો પીએ તો તે તાત્કાલિક મૃત્યુ પામતું હતું। નાની વહુને જોઈને તલાવડીઓ બોલી, બેન તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું, હું શીતળામા પાસે મારા શાપનું નિવારણ કરવા જાઉં છું। તેમના કોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે, એને સજીવન કરવા। તલાવડીએ કહ્યું, બેન અમે એવા તે શા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી જ પીતું નથી, અને જો ભૂલે ચૂકે કોઈ પીવે તો મૃત્યુ પામે છે। માટે મહેરબાની કરીને અમારા પાપનું નિવારણ શીતળામાને પૂછતી આવજે। નાની વહુ ડોકું હલાવી આગળ વધી। આગળ જતા રસ્તામાં તેને 2 આંખલા મળ્યા। તેમની ડોકે ઘંટીના પડ લટકતા હતા અને તેઓ લડતા હતા। નાની વહુને જોઈ આંખલાઓ બોલ્યા, બેન તું ક્યાં જાય છે? મારા શાપનું નિવારણ કરવા શીતળામા પાસે જાઉં છું, વહુએ કહ્યું। આંખલાએ કહ્યું, અમે એવા તે શા પાપ કર્યા હશે કે અમે આ સદાય લડ્યા જ કરીએ છીએ? મહેરબાની કરીને અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે। નાની વહુ તેમને હા કહી ત્યાંથી આગળ આવી। થોડે દૂર ગયા પછી તેને જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમા પોતાના જીથડા જેવા વાળને ખંજવાળતા બેઠા હતા। ડોશી વહુને પોતાની તરફ આવતી જોઈને કહેવા લાગી, બેન આમ હાંફળી ફાંફળી ક્યાં જાસ અને આ ટોપલામાં શું લઈ જાસ? નાની વહુ તેમને પાસે આવી અને તેમને સઘળી વાત જણાવી। ડોશીમા તો જાણે કંઈ સાંભળ્યું જ ન હોય તેમ પોતાના સ્વાર્થની વાત કરતા કહેવા લાગ્યા, અલી જરા મારું માથું જોઈ આપને, ક્યારની જુઓ વિતાડ્યા કરે છે। વહુ દયાળુ હતી, તેને શીતળામા પાસે જવાની ઉતાવળ પણ હતી, છતાં તે પોતાના છોકરાને ડોશીના ખોળામાં મૂકી તેમની જુઓ વીણવા બેઠી। થોડી વાર થઈ ત્યાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ। તેમણે નાની વહુને આશીર્વાદ આપતા કહ્યું, જેવું મારું માથું થયું તેવું તારું પેટ થજો। આટલું બોલતામાં તો ચમત્કાર થયો। ડોશીમાના ખોળામાં રહેલો બાળક સજીવન થઈ ઉઠ્યો। વહુ આશ્ચર્ય પામી। તેને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમા બીજું કોઈ જ નહીં પણ શીતળા માતા પોતે જ છે। આથી તેમના પગે પડી। ત્યારબાદ
ત્યારબાદ તલાવડીઓના સાપનું નિવારણ પૂછતા સીતરામાં બોલ્યા, બેટી, પૂર્વજન્મમાં તેઓ બંને શોક્યો હતી. આથી તેઓ રોજ ઝઘડ્યા કરતી હતી. કોઈને શાક છાશ આપે નહીં, અને આપે તો પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી. પરંતુ તું એમનું પાણી પીજે, એટલે એમના પાપોનો નાશ થશે. એ પછી વહુએ આખલાઓના સાપ વિશે પૂછ્યું. તેના જવાબમાં સીતરામાં બોલી ઉઠ્યા, બેટી, ગયા ભાવમાં એ બેને દેરાણી જેઠાણી હતા. તેઓ એટલા બધા ઈર્ષાળુ હતા કે કોઈને દરવા ખાંડવા દેતા ન હતા. આથી આ ભાવે એ આખલાના પર બનીને એમના ડોકે ઘંટીના પર બાંધીને ટકી રહ્યા છે. એમનું પાણી કોઈ પીતું પણ નથી. એમના પાપો નાશ થાય. પછી વહુને આખલાનો સાપ વિશે પૂછ્યું. એના જવાબ સીતલામાં બોલી ઉઠ્યા, બેટી, ગયા ભાવમાં એ બેને દેરાણી જેઠાણી હતા. તેઓ એટલા બધા ઈર્ષાળુ હતા કે કોઈને દરવા ખાંડવા દેતા ન હતા. આથી આ ભાવે તેઓ આખલા બનીને એમના ડોકે ઘંટીના પર બાંધી લડ્યા કરે છે. તું એમની ડોકેથી ઘંટીના પર છોડી નાખજે. આથી એમનું પાપ દૂર થશે. નાની વહુ ખુશ થતી સીતરામાના આશીર્વાદ લઈ છોકરાને લઈને પાછી ફરી. રસ્તામાં તેને પહેલાં આંખલા માર્યા. વહુએ તેમને સીતરામાની વાત કહી સંભળાવી અને એમની ડોકેથી ઘંટીના પર છોડી નાખ્યા. આથી તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ જતા તલારીઓ પાસે વહુ આવી પહોંચી. તેમને પણ વહુએ સીતરામાની વાત કહી સંભળાવી અને એમના સાપના નિવારણ રૂપે તેમાંથી ખોબો ભરીને પાણી પીધું. ત્યારબાદ સૌ કોઈ પાણી પીવા તલારી પાસે આવી પહોંચ્યા. વહુ ખુશ થતી છોકરાને લઈને ઘેર આવી પહોંચી. સાસુમાં છોકરાને જીવતો જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા. પણ જેઠાણી ઈર્ષાથી બળીને રાખ થઈ ગઈ. બીજા ચૈત્ર માસ આવ્યો અને રાંધવાનો દિવસ આવ્યો. ત્યારે જેઠાણીએ થયું કે હું પણ દેરાણી જેવું કરું. આથી મને પણ સીતરામાના દર્શન થશે. તો રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ. મધરાત થતાં સીતરામા ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા અને ચૂલામાં આરોટવા લાગ્યા. આથી એમનું શરીર દાઝી ગયું. એમણે ગુસ્સે થઈને શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ ઠરજો. બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો મૃત અવસ્થામાં મૃત્યુ પામ્યો હતો. આ બનાવથી દુઃખી થવાને બદલે જેઠાણી ઉલટાને ખુશ થઈ અને તે દેરાણીની પેટે છોકરાને લઈ ચાલી નીકળી. રસ્તે ચાલતા બે તલાવડીઓએ પૂછ્યું, બેન, ક્યાં જાય છે? જેઠાણીએ બહુ જ કરતા કહ્યું, તમારે શી પંચાયત? જોતા નથી? મારો છોકરો મરી ગયો છે, એટલે હું સીતારામ માટે જાઉં છું. અને તે પણ દેરાણીની પેટે છોકરાને લઈને ચાલ નીકળી. રસ્તે ચાલતા બે તલાવ પૂછ્યું, બેન, ક્યાં જાય છે? જેઠાણી મોં મચકોડતા કહ્યું, તમારે શી પંચાયત? જોતા નથી? મારો છોકરો મરી ગયો છે, હું સીતરામા પાસે જાઉં છું. તો તલાવડીઓ કહ્યું, બેન, અમારું પણ કામ કરતી આવજે ને. જેઠાણી ધાર દઈને ના કહી સંભળાવી. આગળ જતા રસ્તામાં બે આંખલા માર્યા. તેમણે પણ પોતાનું કામ કરવા જેઠાણે કહ્યું, પણ જેઠાણી તેમને પણ નાનો સંભળાવી દીધો. આગળ જતા બોરડીના ઝાડ નીચે ડોશીના સ્વરૂપે સીતરામા માથું ખંજવારતા બેઠા હતા. તેમણે પણ મોટી વહુને પોતાનું માથું જોઈ આપવાનું કહ્યું. આથી તેને ગુસ્સે થઈને ડોશીને સંભળાવી દીધું, હું કંઈ તારા જેવી નવરી છું તે તારું માથું ખંજવાર્યા કરું? જોતી નથી મારો છોકરો મરી ગયો છે? આમ છણકો કરતી તે ત્યાંથી ચાલી નીકળી. આખો દિવસ તે રખડી, પણ ક્યાંય સીતામાં ભેટો થયો નહીં. જંગલમાં જ્યારે ફરી વળી તો પણ સીતામાં તેને ક્યાંય પણ દર્શન ના આપ્યા. એટલે એણે તે જેઠાણીને ક્યાંય સીતરામાં જોવા જ ન મળ્યા. રોતી કાકે છોકરાને મરેલો લઈને ઘેર પાછી ફરી. હે સીતરામાં જેવા દેરાણીને ફર્યા એવા સૌને ફરજો. જય સીતરામા તે કી જય.